Welcome to the Harbor and Airport Engineering. This is chapter Harbor Planning. આ ચેપ્ટરમાં આપણે મોસ્ટ ઓફ ધ પોર્શન કમ્પ્લીટ કરી ચૂક્યા છે. લાસ્ટ પોર્શન સાઇઝ, કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ સમ ડિટેલ્સ ઓફ શિપ આટલું જ બાકી છે. જેમાં આપણે કઈ રીતે પ્લાનિંગ કરવું, હાઉ ટુ પ્લાન, વેર ટુ પ્લાન, વાય ટુ પ્લાન, હાઉ planning are executed, how it is necessary, for what purpose we are going to plan, and which way we are plan thinking of planning, method of plannings, characteristics of harbor, etc. That almost of part we are covering in this lecture. Now we are going to start with size of harbor. The size of harbor. પ્લાનિંગ કરી લીધું, કઈ રીતે પ્લાનિંગ કરીએ છે, કોણ પ્લાનિંગ કરે છે, પ્લાનિંગ કરવા માટે કયા પરિબળો જવાબદાર છે, દરેક વસ્તુ તો આપણે જાણી લીધી. પણ એની સાઇઝ કોણ નક્કી કરે છે, કઈ રીતે નક્કી કરવાની અને કેમ નક્કી કરવાની, એ બહુ મોટો પ્રશ્ન છે. તો સાઇઝ ઓફ હાર્બર કોઈ પણ જગ્યા આપણે એક એક્ટિવિટી લઈ લઈએ, જેમ કે એક નાનકડો પ્રોગ્રામ સ્પોર્ટનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે આપણા જોડે રિક્વાયરમેન્ટ્સ હશે તો એની જરૂરિયાત શું, એ કઈ વસ્તુ, મતલબ કેટલા ટાઈપની સ્પોર્ટ હશે, એમાં કેટલો એરિયા કવર થશે, કેટલા લોકો આવશે, એમાં થતું ગાડીઓનું પાર્કિંગ, લોકોને જમવા માટેની વ્યવસ્થા, લોકો કઈ એક્ટિવિટીમાં વધારે થશે, દરેક એક્ટિવિટીનો ટાઈમિંગ, આ દરેક વસ્તુને મેન્શન કરી આપણે એક ડિસાઈડ કરશું કે ભાઈ મારે એક સ્કૂલના કમ્પાઉન્ડ જેટલું ગ્રાઉન્ડ જોશે, આ તો કોલેજના કમ્પાઉન્ડ જેટલું, અથવા આપણા જીએમડીસી ગ્રાઉન્ડ જેટલું કમ્પાઉન્ડ જોશે. એ જ રીતે સાઇઝ નક્કી કરવામાં આવતી હોય. તો જનરલી સાઇઝ કેવી રીતે નક્કી થાય છે? તો ફર્સ્ટ તો એવું છે કે એમાં એકોમોડેશન, પહેલી રિક્વાયરમેન્ટ આપણી એકોમોડેશનની રહે છે. આપણે કોને એકોમોડેશન આપી રહ્યા છે? જે શિપ બહારથી આવતી હોય છે, લોડિંગ, અનલોડિંગ, ક્રૂઝ, મેન્ટેન, રિપેર, રિફિલિંગ, સ્ટે માટે આવતી હોય છે. ઓકે, તો ફર્સ્ટ તો એકોમોડેશન રિક્વાયરમેન્ટ પર્પઝથી થાય છે. તો એમાં ફર્સ્ટ આવશે શિપ આવવા જવા માટેનો રસ્તો. બે શિપ એ આવવા જવાના રસ્તામાંથી ડિસ્ટર્બ ના થવી જોઈએ. એમને ટર્નિંગ લેતી વખતે એમને સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ એરિયા મળી જવો જોઈએ. એ જે ઘડી ખાલી થાય એ પોર્શન એક જ શિપ માટે ના હોવો જોઈએ, અથવા કેવું થાય, એક શિપ લોડ અનલોડ થાય ત્યાં સુધી બીજી બધી શિપોએ વેઇટ કરવી પડે. તો એટલા માટે લોડિંગ અનલોડિંગનું બહુ ખાસ ધ્યાન રાખવું પડતું હોય. પછી એ લોકોના મેન્ટેનન્સ માટે બી કેપેસિટી શિપની, હાર્બરની કેપેસિટી પ્રમાણે એ નક્કી કરવામાં આવતી હોય છે. અધરવાઇઝ એમાં પણ ડિલે થાય. એ જ રીતે રિપેરની જે લેબ બનાવવાની આવતી હોય છે અથવા વર્કશોપ એ ટાઈપમાં બનાવવાની આવતી હોય કે જેથી એમાં આપણે સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ મટીરિયલ્સ અથવા મેન્ટેન કરી શકવા માટેના મશીનો હોવા જરૂરી છે. પછી બીજી વસ્તુ આવે છે કન્વીનિયન્સી ઓફ મેન્યુરિંગ એન્ડ નેવિગેશન. બરાબર છે કે ભાઈ નેવિગેટ કરવા માટે અથવા મેન્યુરિંગ કરવા માટે જે જરૂરી પડતી સામગ્રી હોય અથવા જે નેવિગેશન એડ્સ હોય કે જેનાથી આપણે દિશા સંચાલન
એટમોસ્ફિયરનું સંચાલન જાણી શકીએ અને જેના પરથી આપણે બિહેવ કરી શકીએ. થર્ડ, એડેપ્ટેબિલિટી ઓફ નેચરલ ફીચર્સ. કોઈ પણ નેચરલ ફિનોમિનાસ હોય અથવા પાણીનું કન્ડિશન કેવી છે, સ્ટેબલ છે, મસ્તીમાં છે, કાં તો મોજા વધારે પડતા હેવી છે જેનાથી શિપને ડેમેજ થઈ શકે છે, તો એ ટાઈમમાં આપણે એને ના બહાર કાઢી શકીએ અથવા એ પ્રમાણે બચાવ કરી શકીએ. જેમ કે આપણા પર્ટિક્યુલર એક એરિયામાં ટાઇડ્સ અથવા લહેરોની જે ક્રિયા છે એ વધારે પડતી જ હોવાથી એની જે વોલ બનાવવાની બાઉન્ડ્રી વોલ્સ એ થોડી મજબૂત અને હાઈટમાં બનાવવી પડતી હોય, એટલે આ બધી વસ્તુના બહુ ધ્યાનમાં રાખવું પડતું હોય છે. બરાબર છે. લેન્થ ઓફ બેસિન એનો જ એક પોર્શન કે જેમાં લેન્થ ઓફ બેસિન બહુ જ મહત્વનું હોય છે, જેના કારણે એક શિપનું લોડિંગ અનલોડિંગ થતું હોય તો બીજી શિપે વેઇટ ના કરવી પડે. ઓકે, તો જોઈ લઈએ. Generally, the length of basin should not exceed 2000 meter. The maximum length of a quay should be sufficient to mooring the longest ship expected the berth on the quay. Okay, a berth width વા જનરલ કેલ્ક્યુલેશન છે જેના બેઝ ઉપર આપણે નક્કી કરીએ છીએ કે લગભગ આવું હોવું જોઈએ. એના ઉપરથી આપણે ડિસાઈડ કર્યું કે બસ exceed not exceed more than 2000 meter. A berth length, a berth width 9 meter depth can accommodate a ship which length is 160 meter, allowing for 20 meter at both end for mooring. A total minimum length of berth would be 20 plus 160 plus 20 is equal to 200 meter. On an average, 600 to 700 meter length may be sufficient to berth 3 ship. તો એ હિસાબે જોઈએ તો 2000 મીટરમાં તો કેટલી બધી શિપ આવી શકે છે. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક, શિપ કેરેક્ટરિસ્ટિક્સ. શિપ કેરેક્ટરિસ્ટિક જોયા પહેલા આપણે એકવાર અહીં ફિગર ડ્રો કરેલી છે, એમાં આપણે જોઈ લઈએ ડિટેલ્સ. આ ટાઈપની આપણી શિપ હોય છે. આગળનો પોર્શન, પાછળનો પોર્શન, વચ્ચેનો પોર્શન, સાઈડ. ઓકે, આ પર્ટિક્યુલર હેચીસ. ઓકે, ક્રોસ સેક્શન ઓફ શિપ શું કહીએ? bow or forward end is the front portion of the ship. Stem is the structural member at extreme forward end of the ship. Stern or after post is a back portion of the ship. આપણે જોઈએ પ્રમાણે stern post એ extreme back side of the ship. Keel, this is the structure member in middle of the bottom of the ship and extend from stem to stern. The keel is backbone of the ship. નીચેનો બેઝ મોસ્ટલી કે જે સપોર્ટિંગ હોય છે, અને હેચીસ જે કાર્ગો અથવા કોઈ પણ વસ્તુ મૂકવા માટે અથવા લઈ જવા લાવવા માટે મિડલ પોર્શન. Starboard side and port side. The right hand half of the ship looking forward is known as starboard side, and the rest of the other hand side is called the port side. Beam or breadth. This is the width of midship section at the water line. The line of the ship should be made by surface of water is called water line. Okay. Now load line, climb solve mark. શિપ ઉપર ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ નીચેથી કંઈક ડાયમેન્શન માર્ક કરેલા હોય છે. એ લોડ લાઇન્સ, ડિસ્પ્લેસમેન્ટ લોડ, ડિસ્પ્લેસમેન્ટ લાઇટ, એ બધું ડિસાઇડ કરતું હોય. શું કહે છે?
It indicates a line or set lines on the outside of merchant ship showing the water level to which they may legally be loaded. Displacement load. The weight of ship and its content when fully loaded with cargo. Okay. ડિસ્પ્લેસમેન્ટ લાઇટ એટલે કાર્ગો ફ્યુલ સ્ટોરેજ આ બધું કાઢી અને એનાથી જે શિપનું વેઇટ હોય એ ક્રોચ રજિસ્ટ્રેડ ટોંગેજ ગ્રોજ રજિસ્ટ્રેડ ટોનેજ GRT એ જ રીતે NRT એ જ રીતે DWT DT ઓકે તો શું કહે છે GRT this is the total measured internal capacity of a ship expressed in unit of 2.83 meter cube or 100 cubic feet. પછી net registered tonnage. This is the carrying capacity of a ship expressed in unit 2.83 meter cube. It arrived at by deducting from GRT the volume of crew living space, engine room, machinery, fuel, other provision. DWT dead weight tonnage. This is the carrying capacity of a ship by weight. It is the weight of cargo, fuel, storage, passengers, crew, etc. Displacement tonnage. This is the actual weight of the ship. It is the weight of water displacement when afloat and may be either loaded or light. Draft. It is depth of the keel of the ship below water level. Okay. Cargo. It is a commercial expression which form the basic of freight cargo. It can be measured either by volume or weight. Ballast. It is weight. Ballast is the weight added in the blast compartment of a ship to increase its draft after it has discharged its cargo and improve stability. It usually consists of water and is expressed in unit of 1.016 ton. Thus, we complete our chapter here. In next lecture, we are going to start new chapter.